નમસ્કાર વાલા દર્શક મિત્રો, પેન્શનરો માટે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો 1 ડિસેમ્બર 2025થી પેન્શનરોએ બેંકમાં પેન્શન લેવા માટે આ 3 નિયમ પાલન કરવું પડશે। તો મિત્રો તમામ પેન્શનરોએ બેંકમાં પેન્શન લેવા જતા પહેલાં ખાસ આ 3 નિયમ જાણી લેજો, નહીતર બેંકમાં ધક્કો થશે અને આ નિયમનું પાલન કરવું ફરજિયાત રહેશે મિત્રો। તો મિત્રો શું છે નવા નિયમ તેની વિગતવાર વાત આપણે કરવાના છીએ। તે પહેલાં દોસ્તો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો વીઆરએસ નવા નિયમો। કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે। કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ DOPPWએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS હેઠળ યુનિફાઈડ પેન્શન યોજના UPS પસંદ કરનારા સરકારી કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ અને તેના સંબંધિત લાભો અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે મિત્રો। તો મિત્રો સ્વૈચ્છિક નિવૃત્તિની જોગવાઈ DOPPW દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS પસંદ કરનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ નિયમ 13 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ લઈ શકે છે મિત્રો। આ નિયમ મુજબ જો કોઈ સરકારી કર્મચારી 20 વર્ષની વયની નિયમિત સેવા પૂર્ણ કરે છે તો તેમને તેમની સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો અધિકાર છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ જાણીએ તો 3 મહિના પહેલાં જાણ કરવી ફરજિયાત છે। તો મિત્રો DOPPWએ સ્પષ્ટતા કરી છે કે આ નિયમ હેઠળ કોઈ પણ કર્મચારી તેમના નિમણૂક અધિકારીને ઓછામાં ઓછા 3 મહિના અગાઉ લેખિત સૂચના આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી શકે છે। આનો અર્થ એ થયો કે જો કોઈ કર્મચારી 20 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્તિ લેવા માંગે છે તો તેમને તેમના વિભાગમાં ઓછામાં ઓછા 3 મહિના અગાઉ સૂચના આપવી પડશે મિત્રો। ત્યારબાદ UPS હેઠળ ઉપલબ્ધ લાભો। નવી માર્ગદર્શિકામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે UPS હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ થનારા કર્મચારીઓને તેમના પાત્રતા માપદંડો અનુસાર પેન્શન, ગ્રેજ્યુટી અને અન્ય નિવૃત્તિના લાભો આપવામાં આવશે મિત્રો। અને આ જોગવાઈ NPS સિસ્ટમમાં નોંધાયેલા કર્મચારીઓને વધુ સુગમતા અને સુરક્ષા પ્રદાન કરશે મિત્રો, જેનાથી તેઓ તેમની નાણાકીય પરિસ્થિતિનું વધુ સારી રીતે આયોજન કરી શકશે। નિવૃત્તિ નિષ્ણાતો માને છે કે આ એટલે કે સરકારનું પગલું UPS સિસ્ટમને વધુ આકર્ષક બનાવશે। આનાથી કર્મચારીઓને વિશ્વાસ મળશે કે જો તેઓ લાંબી સેવા પછી વહેલા નિવૃત્ત થવા માંગતા હોય તો તેમના પેન્શન અધિકારનું રક્ષણ કરવામાં આવશે મિત્રો। અને મિત્રો ત્યારબાદ આપણે જાણીશું કે પગાર વધારા અંગે અપડેટ। તો મિત્રો આ દરમિયાન 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મૂળભૂત પગારમાં કેટલા મોંઘવારી ભથ્થાને ભેળવવામાં આવશે તે પ્રશ્ન લાંબા સમયથી ચર્ચાનો વિષય બની રહ્યો છે। આ અંગેનો એક અહેવાલ તાજેતરમાં જ સામે આવ્યો છે। ચાલો આપણે તેને જાણીએ।
તો મિત્રો પગારમાં કેટલા મોંઘવારી ભથ્થાને ભેળવવામાં આવશે, પછી ભલે તે 60% હોય કે 70%? સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી, પરંતુ તે હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી. તાજેતરના અહેવાલો અનુસાર 8મા પગાર પંચને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે, કારણ કે સરકારે હવે TOR સંદર્ભને મંજૂરી આપી દીધી છે મિત્રો. અને મિત્રો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે. તેનો હેતુ સરકારી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીમાંથી રાહત આપવાનો છે. નવા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શન લગભગ તમામ ભથ્થા અપડેટ કરવામાં આવશે. જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે મોંઘવારી ભથ્થું DA શૂન્ય થઈ જશે. તેને ફરીથી સેટ કરીને ફરી શરૂ કરવામાં આવશે. હકીકતમાં મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારમાં એકીકૃત કરવામાં આવે છે, પરંતુ એક મુખ્ય પ્રશ્ન રહેશે કે જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે મોંઘવારી ભથ્થું કેટલું હશે? તે મૂળ પગારમાં એકીકૃત કરવામાં આવશે 60% કે 70%? અને મિત્રો હાલમાં સરકારી કર્મચારીઓને 58% DA મળે છે. એવો અંદાજ છે કે જાન્યુઆરી 2026 સુધીમાં DA 60% સુધી પહોંચી જશે. 8મા પગાર પંચની ભલામણો જૂન 2027 સુધીમાં આવવાની ધારણા છે. આનો અર્થ એ થયો કે રિપોર્ટ જાહેર થયા ત્યારથી ત્યાં સુધીમાં DA 70%થી આસપાસ પહોંચી જશે. આવી સ્થિતિમાં શું સરકાર 70% DA પગારમાં ભેળવી દેશે કે પછી ફક્ત 60% DA પગારમાં ભેળવી દેશે? ત્યારબાદ મિત્રો જોઈશું કે આટલો મોટો DA પાછલા વેટલા કમિશન મર્જ કરવામાં આવ્યો હતો. તો મિત્રો દરેક પગાર પંચના એક નિયમ હોય છે કે નવા પગાર પંચના અમલીકરણની તારીખ સુધીનો DA મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તે પછી મહિના માટેનું મોંઘવારી ભથ્થું નવા પગાર માળખા મુજબ અલગથી ગણવામાં આવે છે, એટલે કે તે શૂન્ય શરૂ થાય છે. પગાર પંચનું જે જાન્યુઆરી 1996થી લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે DA 151% હતો. તે મર્જ કરવામાં આવ્યું હતું મિત્રો. અને મિત્રો ત્યારબાદ જાણીશું કે 6થા પગાર પંચ જાન્યુઆરી 2006થી લાગુ કરવામાં આવ્યું હતું. પછી DA 115% થયું હતું. તેમાં જ મર્જ કરવામાં આવ્યું હતું. 7મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવ્યું હતું. પછી DA 125% હતું. તે જ મર્જ કરવામાં આવ્યું હતું. અને મિત્રો એ જ રીતે હવે 8મા પગાર પંચ માટે પણ ફક્ત જાન્યુઆરી 2026 સુધીનું DA એટલે કે લગભગ 60% મૂળ પગારમાં ઉમેરવામાં આવશે મિત્રો. ત્યારબાદ જાણીશું કે ચાલો એક ઉદાહરણ તરીકે સમજીએ. તો ચાલો અને એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમાં ધારો કે સરકાર દ્વારા મૂળ પગારમાં 60% મોંઘવારી ભથ્થાને મર્જ કરે છે. કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 40,000 પ્રતિ માસ છે. જો જાન્યુઆરી 2026 સુધીમાં મોંઘવારી ભથ્થું 60% સુધી પહોંચે છે તો કર્મચારીઓને ₹40,000 પગારમાં ₹24,000 DA ઉમેરવામાં આવશે. જેનો અર્થ એ થાય છે કે સરકારી કર્મચારીઓનો કુલ પગાર 64,000 પ્રતિ માસ થશે. નાણાકીય દ્રષ્ટિએ નવો મૂળ પગાર 40,000 ગુણ્યા 1.92 પિટમેન ફેક્ટર એટલે કે ₹74,800 થશે મિત્રો. અને મિત્રો હવે અંતમાં જાણી લઈએ તો આનો અર્થ એ થાય છે કે જાન્યુઆરી 2026 સુધીમાં 60% DA કર્મચારીઓના નવા મૂળ પગારમાં સામેલ કરવામાં આવ્યો છે.
એટલે કે નવા પગાર પંચમાં પગાર પંચના માળખા સાથે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. જૂન 2027માં 8મા પગાર પંચની ભલામણોની જાહેરાત ન થાય ત્યાં સુધી નવા મોંઘવારી ભથ્થા વધારો થશે અને આ 3%, 6% અથવા તો 9% વધારા હોઈ શકે છે. ડીએ મર્જ સંબંધિત નિયમો શું છે? તો મિત્રો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે 70% મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં કેમ મર્જ નહીં થાય? આનો જવાબ પગાર પંચના નિયમોમાં છુપાયેલો છે. દરેક પગાર પંચની ભલામણોમાં સ્પષ્ટ લખેલું છે કે મોંઘવારી ભથ્થું મર્જિંગ અમલીકરણની તારીખ સુધી મર્યાદિત રહેશે. આનો અર્થ એ છે કે જો 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે તો તે દિવસ સુધીનું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થું 60% રહેશે, જેનો અર્થ એ છે કે નિયમો મુજબ કર્મચારીઓના મૂળ પગારમાં ફક્ત 60% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. મિત્રો